શ્રીમતી એલપી સવાણી વિદ્યાભવન શાળામાં પરંપરા મુજબ આ વર્ષે પણ સંસ્કૃતિ અને રમતગમતને સમર્પિત કાર્યક્રમો, કલ્ચરલ પ્રોગ્રામ અને સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓમાં છુપાયેલી સર્જનાત્મક પ્રતિભાને બહાર લાવવા, શારીરિક ક્ષમતા વધારવા અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે આયોજિત આ કાર્યક્રમો શાળાની શૈક્ષણિક જાગૃતિ અને મૂલ્ય આધારિત અભિગમનો ઉત્તમ દસ્તાવેજ બની રહ્યા। કલ્ચરલ પ્રોગ્રામની શરૂઆત ગણેશ વંદનાથી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓએ ભારતીય પરંપરાને અનુરૂપ સુંદર કૃતિઓ દ્વારા મંચને પવિત્રતા અર્પી ડાન્સ રજૂ થયા હતા। શાળાના ટ્રસ્ટી શ્રી ડોક્ટર ધર્મેન્દ્ર સવાણીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં અભ્યાસ જેટલું જ મહત્વ કલા, સંગીત અને નૃત્યનું છે। આવી પ્રવૃત્તિઓ તેમના વ્યક્તિત્વને ઘડે છે અને જીવનમાં આત્મવિશ્વાસ વધે છે। અને કલ્ચરલ ઇવેન્ટના મુખ્ય અતિથિ પીઆઈ શીતલ મેમ, ડોક્ટર નરેન્દ્ર પાટીલ, ડેપ્યુટી મેયર ઓફ સુરત પીઆઈ ચિરાગ ગાંધી, ગુજરાત ક્રિકેટ એસોસિએશન રંજીત કુમાર, એક્સ નેવી ઓફિસર ગૌતમ પાંડા, મેડિકલ ઓફિસર હરીશ પટેલ, ફાયર ઓફિસર હાજર રહ્યા હતા। શાળાનો સ્પોર્ટ્સ ડે વિદ્યાર્થીઓને નિયમાનુસાર માર્ચ પોસ્ટ રજૂ કરતા તેમની શિસ્ત અને તાલમેલનો ઉત્તમ પરિચય આપ્યો હતો અને ઉપસ્થિત મહેમાનશ્રીએ મશાલ પ્રગટાવી રમોત્સવનો શુભારંભ કર્યો હતો। સ્પોર્ટ્સ ડેના વિજેતા વિદ્યાર્થીઓને મેડલ, પ્રમાણપત્ર, ટ્રોફીથી સન્માનિત કર્યા હતા અને શાળાના આચાર્ય શ્રી ડોક્ટર ક્ષિતિજ પટેલ દ્વારા પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રમતગમત માત્ર હાર જીતનો વિષય નથી, પણ જીવનમાં શિસ્ત, મહેનત અને નિષ્ઠા કેવી રીતે હોય તે શીખવાડે છે। શ્રીમતી એલપી સવાણી વિદ્યાભવન વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ માટે ઉત્તમ પ્લેટફોર્મ પ્રદાન કરે છે। આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરતા શાળાના ટ્રસ્ટી શ્રી માવજીભાઈ સવાણી, વાઇસ ચેરમેન ડોક્ટર ધર્મેન્દ્ર સવાણી, ડિરેક્ટર પૂર્વીબેન સવાણી, સંચાલક શ્રી મયંક ઠાકોર, આચાર્ય શ્રી ડોક્ટર ક્ષિતિજ પટેલ, સીબીએસઈ આચાર્ય શ્રી રજનીશ સર, શાળાના કોઓર્ડિનેટર કાર્યક્રમને બિરદાવતા કહ્યું હતું કે શ્રીમતી એલપી સવાણી વિદ્યાભવન દ્વારા દર વર્ષે થતા આવા કાર્યક્રમો વિદ્યાર્થીને માત્ર મંચ પૂરું પાડતા નથી, પરંતુ તેમના જીવન મૂલ્યોથી, સંસ્કારોથી અને આત્મવિશ્વાસથી સમૃદ્ધ બનાવે છે। હું મયંક ઠાકોર, એડમિનિસ્ટ્રેટર એલપી સવાણી વિદ્યાભવન અડાજણ સુરત। આ અમારો સેકન્ડ સ્પોર્ટ કલ્ચર ઇવેન્ટ છે, જેમાં આપણે છોકરાઓને ઘણી સ્પોર્ટની પ્રવૃત્તિઓ છે એના માટે આપણે એન્કરેજ કરતા હોઈએ છીએ। આ આપણે જનરલી છોકરાઓ ભણીને એકદમ લોડ થઈ ગયા હોય છે, તો આપણે એનાથી દૂર રાખવા માટે 15 દિવસની એવી ઇવેન્ટો થતી હોય છે, જેમાં સ્પોર્ટને લગતી તમામ ઇન્ડોર ગેમ્સ ને આઉટડોર ગેમ્સ આપણે રાખતા હોઈએ છીએ, જેને પ્રોત્સાહન આપવા માટે આજે આપણે એક ઓપનિંગ સેરેમનીનું આયોજન કરેલું છે, જે તમે અહીંયા પાછળ બેકશીટ પર જોઈ શકતા હશો, જેની પૂર્વ તૈયારીઓ ઘણા ટાઈમથી થતી હોય છે। છોકરાઓની મહેનત, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સાથે મળીને કરેલી આ બધી મહેનતો આજે અમે સફળતાપૂર્વક એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા રાખવામાં આવેલું છે, જેમાં આજે 6 ગ્રુપ ઓફ સ્કૂલના તમામ લોકો અહીંયા જોડાશે અને એની પાછળનું એક ઓપનિંગ સેરેમનીનો જે કાર્યક્રમ છે તે ઘણા મોટા પાયા પર કરવામાં આવેલું છે। સર, એન્યુઅલ ફંક્શન અને સ્પોર્ટ્સ ડે સાથે રાખવા પાછળનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? હાલના જમાનામાં તમે જુઓ છો, વિદ્યાર્થીઓ ભણીને એકદમ લોડ થઈ ગયા છે, તો એના પાછળથી આપણે એવું એક ઉદ્દેશ્ય છે કે અમારા ચેરમેન અને વાઇસ ચેરમેનનું બી માનવું એવું છે કે છોકરાઓ ફિટ રહેવા જોઈએ, તો ફિટ રહેવા માટે આપણે આ સ્પોર્ટની ઘણી બધી પ્રવૃત્તિઓ રાખવામાં આવેલી છે। તો એના માટે 15 દિવસ છોકરાઓને સ્પોર્ટ માટે ડિફરન્ટ ટાઈપના બધી જ ગેમો પર આપણે અહીંયા સ્પોર્ટ બી રાખીશું, જેની ઓપનિંગ સેરેમની રાખવામાં આજે આવેલી છે। કેટલા વિદ્યાર્થીઓ આજે આની અંદર પાર્ટિસિપેટ કર્યું છે? 3000થી વધારે વિદ્યાર્થીઓ અને સાથે ઘણા બધા એમના પેરેન્ટ્સો, એટલે સમજી લો કમસે કમ 5000 લોકો અહીંયા આજે ભેગા થશે। થીમ કયા પ્રકારનો આની અંદર રાખવામાં આવ્યું છે? સ્પોર્ટ અને કલ્ચર ઇવેન્ટ છે, એટલે કે સ્પોર્ટને રિલેટેડ મોટિવેટ કરતી ઘણી બધી પ્રવૃત્તિઓ, મોટિવેટ કરતી ઘણી બધી સ્ટોરીઓ આજે તમને છોકરાઓની એક આકૃતિ જોવા મળશે, જેમાં અહીંયા ઘણી બધી આજે નવી આકૃતિઓ જોવા મળશે। આખા વર્ષ દરમિયાન એલપી સવાણી વિદ્યાર્થીઓને બીજું શું નવું આપે છે? ઘણી બધી નવી પ્રવૃત્તિઓ આપણે જતા હોઈએ છીએ। હાલમાં અત્યારે આપણે ટેકનોલોજી પર બી આગળ વધી રહ્યા છે, નવી ટેકનોલોજીમાં બી ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે, તો સ્પોર્ટ્સ, ટેકનોલોજી અને સાથે ઘણી એવી વસ્તુઓ છે જેને લીધે આપણે એન્કરેજ કરતા રહેતા હોઈએ છીએ। અંતમાં પેરેન્ટ્સોને શું મેસેજ પાઠવો? પેરેન્ટ્સોને બસ એટલું જ કહેવા માગું છું કે આજની શામ તમારા છોકરાઓ તથા તમારા જેટલા બી વિદ્યાર્થીઓ છે તેમને તમે નિહાળજો, એમની આકૃતિઓ જોજો, અને એ આકૃતિ પાછળ ઘણા એલપી સવાણીની જે મહેનત છે તે મહેનત તમને રંગ લાવશે।